ક્વોક કીવર્ડ આઉટ ઓફ કોન્ટેક્સ્ટ. આ પદ્ધતિ ક્વિકનો વિકલ્પ છે જેમાં ડોક્યુમેન્ટના ટાઇટલમાંથી કીવર્ડ્સ લઈએ છીએ પરંતુ કોન્ટેક્સ્ટ દાખવતા નથી. કીવર્ડને અલગથી આલ્ફાબેટિક ઓર્ડરમાં મૂકીને ડોક્યુમેન્ટ ટાઇટલ આપવું. સરળ શબ્દોમાં ક્વોક એટલે કે કીવર્ડ ટાઇટલમાંથી કાઢીને આલ્ફાબેટિક ઓર્ડરમાં રજૂ કરવા પરંતુ કોન્ટેક્સ્ટ બતાવવું નહીં. વિશેષતાઓમાં ડોક્યુમેન્ટના ટાઇટલમાંથી કીવર્ડ્સ લેવામાં આવે છે. કીવર્ડને ટાઇટલમાંથી અલગ કરીને ઇન્ડેક્સમાં મૂકી દેવામાં આવે છે. આલ્ફાબેટિક ઓર્ડર એટલે કે બધા કીવર્ડ આલ્ફાબેટિક ઓર્ડરમાં ગોઠવાય છે. સિમ્પલ એન્ટ્રી એટલે કે ક્વિક કરતા એન્ટ્રી સરળ અને ટૂંકી છે. મલ્ટિપલ એક્સેસ પોઈન્ટ જેમાં દરેક કીવર્ડ પરથી અલગ એન્ટ્રી મળે છે. ઓટોમેશન ફ્રેન્ડલી તો કોમ્પ્યુટર ડેટાબેઝ માટે યોગ્ય છે. પ્રક્રિયા જોઈએ તો ડોક્યુમેન્ટનું ટાઇટલ વાંચવું, તેમાંના મુખ્ય કીવર્ડ્સને પસંદ કરવા, દરેક કીવર્ડ્સને ઇન્ડેક્સ એન્ટ્રી તરીકે લખવું, કીવર્ડની સામે ડોક્યુમેન્ટનું ફૂલ ટાઇટલ દર્શાવવું તથા બધા જ કીવર્ડ્સ આલ્ફાબેટિક ઓર્ડરમાં અરેન્જ કરવા. ઉદાહરણ તરીકે યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એકેડેમિક લાઇબ્રેરી ઇન ઇન્ડિયા. કીવર્ડ્સ બનશે એ કોમ્પ્યુટર એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા અને યુઝ. ક્વોક એન્ટ્રી કેવી બનશે તો કે એકેડેમિક લાઇબ્રેરી ટાઇટલ આપવું, કોમ્પ્યુટર ટાઇટલ, ઇન્ડિયા ટાઇટલ, યુઝ ટાઇટલ. ફાયદા તો સિમ્પ્લિસિટી એન્ટ્રી સરળ અને ટૂંકી હોય છે. યુઝર ફ્રેન્ડલી એટલે યુઝર કીવર્ડ પરથી તરત ડોક્યુમેન્ટ ઓળખી શકે છે. મલ્ટિપલ એક્સેસ પોઈન્ટ એટલે કે દરેક કીવર્ડ પરથી એક્સેસ મળે છે. ઓટોમેશન ફ્રેન્ડલી તો કોમ્પ્યુટર ડેટાબેઝ માટે અનુકૂળ છે. લાર્જ ડેટાબેઝમાં પણ ઉપયોગી થઈ શકે છે. ગેરફાયદામાં કોન્ટેક્સ્ટ નથી એટલે કે કીવર્ડ કયા રીતે ટાઇટલમાં વપરાય છે તેનું સ્પષ્ટતા થતી નથી. સિનોનિમ્સ અને હોમોનિમ્સની સમસ્યા, ટાઇટલ અધૂરું અને અસ્પષ્ટ હોય તો ઇન્ડેક્સ ખોટું બને છે. ક્વિક કરતાં રિટેબલ ઓછી ચોક્કસ છે અને યુઝર્સને સમજવા કોન્ટેક્સ્ટનો અભાવ મુશ્કેલી ઊભી કરે છે. ક્વોક ઇન્ડેક્સિંગ એ ટાઇટલમાંથી કીવર્ડ્સ લઈને તેની આલ્ફાબેટિક ઓર્ડરમાં રજૂ કરવાની પદ્ધતિ છે. તે સરળ, ઝડપી અને ઓટોમેશન ફ્રેન્ડલી છે પરંતુ કોન્ટેક્સ્ટનો અભાવ હોવાથી રિટ્રાઈવલ હંમેશા ચોક્કસ નથી.